સુરત શહેરમાં રોડ પરના ખાડાઓએ શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે આવા સંજોગોમાં જ્યારે નવરાત્રી નજીક છે ત્યારે શહેરના મેયર દક્ષેશ માવાણીએ ખાડાઓ તેમજ શહેરની બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને શહેરના તમામ ખાડા અને સ્ટ્રીટ લાઇટની કામગીરી આગામી સોમવાર સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। તેમજ મહાનગરપાલિકાના તમામ કમિટી ચેરમેનો ફરશે અને મેયરને રસ્તા અને લાઇટની સ્થિતિ અંગે માહિતગાર કરશે હોવાનું જણાવ્યું છે। તો ખાડાઓ પૂરવામાં કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા ન હોવાની ફરિયાદ મેયરને મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। મળતી માહિતી મુજબ મેયર દક્ષેશ માવાણીએ તમામ ઝોનની વિવિધ સમિતિઓના ઝોનલ અધિકારીઓ, ઝોનલ વડાઓ અને અધ્યક્ષોની તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં ઝોન કક્ષાની કામગીરી માટે આગામી સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં રસ્તા પરના ખાડા અને સ્ટ્રીટ લાઇટો બંધ કરવા અંગે કોઈ પણ જાતનું બહાનું કાઢવામાં નહીં આવે તેવી ચેતવણી આપવામાં આવી છે। તેમજ સોમવારે રિવ્યુ મીટિંગ બોલાવીને પોતે રાઉન્ડ લેવાની ચીમકી પણ આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।